ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ભાગ 2. ભાગ 1માં આપણે સંગ્રામનો વ્યાપ અને આગેવાનો ભારતના જોયા હતા. દિલ્હીની આગેવાની બહાદુર શાહ જફર, કાનપુરની આગેવાની નાના સાહેબ, બિહારની આગેવાની કુંવરસિંહ, ઝાંસીની આગેવાની આપણી વીરાંગના લક્ષ્મીબાઈ, આ બનાવોને આગેવાનો આપણે જોયું હતું. હવે 1800 સંગ્રામ અને ગુજરાત. 1857નો જે સંગ્રામ થયો એમાં ગુજરાતમાં કયા કયા બનાવો બન્યા? તો ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન મહિનામાં જૂન મહિનામાં 1857માં શરૂ કર્યો હતો, પણ એને દબાવી દેવામાં આવ્યો હતો. પંચમહાલના દાહોદ, ઝાલોર અને ગોધરામાં એ જુલાઈ મહિનામાં થયા હતા. આ ગુજરાતની વાત કરું છું. સંગ્રામના બનાવો. સંગ્રામની શરૂઆત ગુજરાતમાં લશ્કરી ટુકડી આપણી અમદાવાદને 7મી જૂને કરી હતી. પંચમહાલ જિલ્લામાં દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી જે કચેરીઓ હતી એ કબજે કરી, પરંતુ છેવટે સરકારી જે કચેરીઓ અથવા સરકારી જે દળો હતા, સરકારી અધિકારીઓ હતા, એમને હરાવ્યા. આપણે પંચમહાલની અંદર નાયકડા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો. આવું ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાના આણંદના મુખી એટલે સરપંચ ગરબડદાસ પટેલે નાયકડા ગામના 2000 લોકોને ભેગા કરી સંગ્રામની શરૂઆત કરી હતી. ખેડા જિલ્લામાં આણંદના મુખી સરપંચ ગરબડદાસ પટેલે નાયકડા ગામના 2000 લોકોને સાથ લઈ અને સંગ્રામની શરૂઆત કરી હતી. ખાનપુરના ઠાકોર જીવાભાઈનો સાથથી સંગ્રામ ખેડાયો હતો, સાથ મળ્યો હતો. સાથે સાથે અંગ્રેજોનો સામનો કરવા માટે માલાજી જોશી અને કૃષ્ણદાસ દવે પણ સાથ આપ્યો. ટૂંકમાં કહીએ તો ખેડા જિલ્લાની અંદર આણંદના મુખી ગરબડદાસ પટેલ 2000 લોકોને ભેગા કરી, જીવાભાઈ ઠાકોરનો સાથ મળ્યો ખાનપુરના, સાથે સાથે માલાજી જોશી અને કૃષ્ણદાસ દવે પણ સાથ આપ્યો હતો અને સંગ્રામની શરૂઆત થઈ હતી. આમાં ગરબડદાસના સાથીઓ પકડાઈ જતા સરકારે તોપના ગોળે ચડાવ્યા હતા. જ્યારે ગરબડદાસ પટેલને, કોળી પટેલ હતા, દેશ નિકાલની સજા કરી, દેશની બહાર, અને જે અંદમાન મોકલી આપ્યા, જો એમનું બિચારાનું અવસાન થયું. આ ખેડા જિલ્લાની, ગુજરાતની અંદર ખેડા જિલ્લો છે, આપણે આણંદ એની વાત કરી. ગરબડદાસ પટેલને દેશ નિકાલની સજા કરી, અંદમાન જેલની અંદર મોકલી આપવામાં. આ આણંદની વાત કરી આપણે. આણંદ. હવે જોઈએ ઈડરથી દૂર છે ચાંડુપ. ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ અથવા ચાંડપ, એની આગેવાની નાથાજી અને યામાજી લીધી હતી. આ સંગ્રામની અંદર જોડાયા હતા.
એમાં એવું છે કે ઓખામંડળ અને બારાડી, ઓખામંડળ અને બારાડી વચ્ચે એક અંગ્રેજોની લશ્કરી છાવણી હતી. એનો નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બન્યો. અધીરો મીન્સ ડોનાવન, એનું સેનાપતિ. ફરી બોલું છું, ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ નાથાજી અને યામાજી એની આગેવાની લીધી અને સંગ્રામની શરૂઆત થઈ. ઓખામંડળ અને બારાડી વચ્ચે એક અંગ્રેજોની છાવણી છે, એનો નવ સેનાપતિ ડોનાવન અધીરો બન્યો, એટલે ઉતાવળો બન્યો. 4 ઓક્ટોબર 1857 વહેલી સવારે આપણી જે સૈન્ય સાથે દ્વારકાનો જે બેટ હતો ત્યાં પહોંચી ગયો અને ડોનાવને તોપ મારવાનો આદેશ આપ્યો. આ ડોનાવન 4 ઓક્ટોબરના વહેલી સવારે દ્વારકાના બેટ ઉપર પહોંચી ગયો અને તોપ મારવાનો ઓર્ડર આપ્યો. તેના બિચારા વાઘેરો જાતિના લોકો પાસે આવું કોઈ યુદ્ધ સામગ્રી હતી નહીં. કિલ્લા ઉપરથી ગોળીઓ ધડાધડ છૂટવા લાગી, કારણ કે ઓર્ડર આપ્યો હતો ડોનાવને. વાઘેરો પાસે આવી કોઈ યુદ્ધ સામગ્રી હતી નહીં. કિલ્લા ઉપર, કિલ્લો એટલે દ્વારકાનો કિલ્લો, ધડાધડ ગોળીઓ છૂટવા માંડી. વાઘેરની સ્ત્રીઓએ એક રસ્તો શોધી કાઢ્યો. એ સ્ત્રીઓએ શું કર્યું? પોતપોતાના ઘરમાંથી ગોદડા ગાદલા કાઢ્યા અને પલાળીને ભીના કર્યા અને કિલ્લા ઉપર આવી. કિલ્લા ઉપર અને વાઘેરની સ્ત્રીઓએ પુરુષોને કહ્યું કે તમે હથિયારથી લડો અને તોપ ગોળો જે આવશે એને અમે ભીંજાયેલા ગાદલા છે એ ગાદલાનો સામનો કરી અને તોપ ગોળાને અમે નકામો બનાવી દઈશું. આવી ઘટના વાઘેરની સ્ત્રીઓએ દુનિયાના ઇતિહાસમાં કરી બતાવી. આવી ઘટના ક્યાંય બની નથી મિત્રો. વાઘેરની સ્ત્રીઓએ પોતાના ઘરમાંથી ગાદલા પલાળી અને જે તોપ ગોળો આવતો હતો એ તોપ ગોળો એને ભીંજવી નાખ્યો અને આખો નકામો બનાવી દીધો. આ ઘટના ઇતિહાસમાં દુનિયાની અંદર ક્યાંય બની નથી. પોતાની જીવનની પરવા કર્યા વગર મિત્રો આ મહિલાઓએ અંગ્રેજોના દુશ્મનનો જે તોપગોળો હતો એ તોપગોળાને નકામો બનાવી દીધો. મિત્રો આ બધી જ ગુજરાતની લક્ષ્મીબાઈઓ હતી. લક્ષ્મીબાઈ જેવું આવું સાહસિક કામ આ લક્ષ્મીબાઈઓ જ, ગુજરાતની લક્ષ્મીબાઈઓ આવું સાહસિક કામ આપણી ગુજરાતની જ મહિલાઓ કરી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ છે, ખેરાલુ છે, ભિલોડા અને મોટેટી. સ્થાનિક આગેવાનોની મદદથી કોઈક જગ્યાએ સંગ્રામ ખેડાયો હતો. ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. 1858માં તાત્યા ટોપે પંચમહાલ જિલ્લામાં 18 દિવસ રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા એમને અંગ્રેજ લશ્કર પાછળ પડ્યું, જેના કારણે એમને વાંસવાડાના જંગલો તરફ જવાની ફરજ પડી હતી. આ મિત્રો ગુજરાતના જે સંગ્રામ થયો જૂન જુલાઈ, આણંદમાં ગરબડદાસ પટેલ અને ચાંડુપમાં યામાજી અને નાથાજી. સંગ્રામનો અંત. તો સંગ્રામનો અંત શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ અને ઈરાન વગેરે સ્થળેથી મળ્યો. આજે 1857નો જે સંગ્રામ થયો એ યુદ્ધ સામગ્રી જે હતી એ ઈરાન અને ઇંગ્લેન્ડ તરફથી મળી હતી, જેના કારણે યુદ્ધ સામગ્રી વડે સંગ્રામ ખેલ્યો.
1857 સંગ્રામની શરૂઆત 31મી થવાની પણ વહેલી શરૂ થઈ ગઈ હતી. 1857ના જૂન માસમાં અંગ્રેજો પાસે, જૂનની અંદર અંગ્રેજો પાસે બનારસ પાછું આવી ગયું અને અલ્હાબાદ આ બંને પાછા આવી ગયા હતા. 1857ના જૂનના અંતમાં અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પાછા આવી ગયા હતા. જુલાઈમાં અંતમાં કાનપુર આવી ગયું હતું. જુલાઈના અંતમાં કાનપુર, સપ્ટેમ્બરમાં દિલ્હી પાછું આવી ગયું હતું. અંગ્રેજો પાસે બહાદુર શાહ અને બેગમ જીનત મહાલ જીવત કેદ પકડાયા હતા. તેમના શાહજાદાઓનો અંગ્રેજોએ વધ કર્યો. બહાદુર શાહ અને બેગમ જીનત મહાલને બર્માની રાજધાની રંગૂનમાં રાખવામાં આવ્યા. બિચારા તેઓ એમનું અવસાન થાય છે. ફરી જોઈએ સંગ્રામનો અંત. જૂન મહિનામાં બનારસ અને અલ્હાબાદ પાછા આવ્યા હતા. જુલાઈમાં કાનપુર પાછું અંગ્રેજો મેળવ્યું હતું અને સપ્ટેમ્બરમાં દિલ્હી પાછું મેળવ્યું હતું, જેમાં જીવત બહાદુર શાહ જફર અને જીનત મહાલ જીવતો પકડાયા હતા. એમને બર્માની રાજધાનીમાં રાખવામાં આવ્યો. છેવટે એમનું તે બિચારાનું અવસાન થયું હતું. માર્ચ મહિનામાં 1858માં લખનૌ પાછું મેળવ્યું હતું. 1858માં લખનૌ પાછું મેળવ્યું હતું. ઝાંસીની રાણીની એક વિશ્વાસઘાતીને કારણે ઝાંસીનું પતન થયું હતું. મિત્રો, ઝાંસીનું એક વિશ્વાસઘાતી હોવાને કારણે ઝાંસીનું પતન થયું હતું. તેઓ કાલપી તરફ ગયા હતા. કાલપીમાં પણ તેઓ ખૂંખાર લડાઈ લડ્યા હતા, વીરગતિ પામ્યા હતા. જગદીશપુરના કુંવરસિંહ લડાઈમાં પણ મરણ તોલ ઘા વાગવાથી મિત્રો એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા હતા. વિચાર કરો મિત્રો કે લક્ષ્મીબાઈ પણ એમનું ઝાંસીમાં રાજ્યની અંદર એક વિશ્વાસઘાતીને કારણે એમનું કાલપી તરફ જવું પડ્યું અને કાલપી તરફ ખૂંખાર લડાઈ લડી તેઓ વીરગતિ પામ્યા. અને જગદીશના કુંવરસિંહની લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા હતા. મિત્રો, નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય નેપાળ તરફ ગયા. ભાવનગર જિલ્લાના સિહોર ગામે વસવાટ કર્યા હોવાનું મનાય છે. 1902માં એમનું અવસાન થાય છે. એવું કહેવાય છે કે એક પરિચિત વ્યક્તિ તાત્યાને સરકારી અફસરોને હવાલે કર્યા હતા. પરિચિત વ્યક્તિ એટલે કે જાણીતી વ્યક્તિ. અને સરકારે એમને 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી હતી. એવો સરકારે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. પરંતુ જુદા જુદા માધ્યમના દ્વારા એવું જાણવા મળ્યું છે કે તાત્યા ટોપે છટકી ગયેલ વ્યક્તિ અને એમની ભળતી વ્યક્તિને ફાંસી અપાવેલ છે. તાત્યા ટોપે અંતિમ જીવન પોતાનો આપણે જે નવસારી છે એ નવસારીમાં ગાળ્યા હોવાનું માનવામાં આવે છે. આવી સરકારી અહેવાલ મુજબ એને ફાંસી આપવામાં આવે છે. પણ જુદા જુદા માધ્યમો દ્વારા તાત્યા ટોપેને એવી એમની ભળતી વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે અને પોતે અંતિમ વર્ષો નવસારી જિલ્લાના ગાળ્યા હોવાનું મનાય છે. હવે આગળ જઈએ. 1857ના સંગ્રામના નિષ્ફળ જવાના કારણો. એમાં એક ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકામાં સમૂહ નામનું એક ગામ છે. તે પ્રાથમિક શાળામાં એક ખાંભી એટલે કે ખુંભી ઉપર લખાયેલું છે કે 29 નવેમ્બર 1857 અહીંયા ફાંસી અપાવી હતી. તે હતા મગનલાલ પાટણના અને માધવજી વિજાપુરના શ્રદ્ધાંજલિ.
મિત્રો, નિષ્ફળ જવાના કારણો, જે સંગ્રામ ખેલાય છે 1857 એ નિષ્ફળ કેમ ગયો, ફેલ કેમ ગયો? તો પહેલું કારણ છે સંકલન અભાવ. આપણે એક નતા, આખા હિન્દુસ્તાનની અંદર એક નતા. આપણી જે કેન્દ્રીય નેતાગીરી હતી એના બદલે સ્થાનિક નેતાગીરી હતી. તાકાત ઓછી પડતી હતી. સાથે સાથે અંગ્રેજો પાસે અદ્યતન શસ્ત્રો, લશ્કર હતું, જ્યારે આપણી પાસે અદ્યતન શસ્ત્રો, આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં, જેના કારણે પહેલું કારણ છે આપણું નિષ્ફળ જવાનું કારણ છે, તાકાત ઓછી પડતી હતી. બીજું કારણ એ હતું કે આપણે સંગ્રામની શરૂઆત 31મી મે શરૂ થવાની હતી અને આપણે 10મી મે વહેલી શરૂઆત કરી દીધી, એટલે આપણને તૈયારી કરવાનો જે સમય હતો એ સમય ન મળ્યો, એના કારણે પણ આપણો સંગ્રામ નિષ્ફળ જાય છે. આ બે મુખ્ય કારણે આપણી સંગ્રામ તાકાત ઓછી પડી, યુદ્ધ સામગ્રી નથી, કેન્દ્રીય નેતાગીરીને બદલે સ્થાનિક નેતાગીરી હતી, એના કારણે યુદ્ધ સામગ્રીને કારણે આપણે નિષ્ફળ જવાનું કારણ થયું. બીજું કારણ છે આપણા સંગ્રામની શરૂઆત 31મી મે થવાની હતી, પણ 10મી મે સંગ્રામની શરૂઆત થઈ ગઈ, જેના કારણે આપણને પૂરેપૂરો સમય ન મળ્યો તૈયાર થવાનો, એટલા માટે પણ સંગ્રામ નિષ્ફળ જાય છે. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારત પૂરતું, નોર્થ ઇન્ડિયા વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. સાઉથમાં નહોતું, મધ્ય ભારતમાં નહોતું. મોટાભાગના સમાજ સુધારકો સીધી આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા નહોતા. મોટાભાગના જે સમાજ સુધારકો હતા એ સીધી રીતે કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા નહોતા. આ બતાવે છે કે સંગ્રામની ચેતનાથી શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો નહોતો. આ ત્રીજું કારણ છે. પહેલો મેં કીધું કે યુદ્ધ સામગ્રીને કારણે, તાકાત ઓછી પડવાને કારણે સંગ્રામ નિષ્ફળ ગયો. બીજા નંબરો, વહેલી સંગ્રામની શરૂઆત થઈ, જેના કારણે આપણે પૂરો તૈયારી કરી શક્યા નહીં. બીજું કારણ, શિક્ષિત વર્ગનો ટેકો ન મળે, એના કારણે પણ આપણો સંગ્રામ નિષ્ફળ જાય છે. વિશાળ ભારત મિત્રો આપણો, ઉત્તરે જમ્મુ કાશ્મીર, દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમમાં આપણો ગુજરાત. આટલો મોટો વિવિધતા માટે આપણો દેશ જાણીતો છે. જુદા જુદા રાજ્યોની ભાષાઓ જુઓ, ખોરાક, પહેરવેશ, બધું જુદું જુદું છે. બ્રિટિશ શાસન પહેલો જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા હતા. બ્રિટિશ શાસન પહેલાં આપણે જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ જે હતી, પ્રદેશ પૂરતી, રાજ્ય પૂરતી, એના નીચે જીવતા હતા. હજુ આપણામાં ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો ન હતો. ભારત મારો દેશ છે અથવા ભારત મારું રાષ્ટ્ર છે, અમે ભારતના નાગરિક છીએ, એનો ઉદય થયો નહોતો. એને આપણને સમજણ નથી પડતી. એના કારણે આપણને રાષ્ટ્રવાદ જે કહેવાય છે, આપણે એ રાષ્ટ્રવાદનો ઉદય થયો નહોતો, જેના કારણે આપણને ભારતના નાગરિક છીએ, એના કારણે પણ આપણે આ નિષ્ફળ જવાનું કારણ બને છે. ટૂંકમાં કહીએ તો આપણે ભારત દેશ ઘણા બધા 1857માં નિષ્ફળ જવાના ફરી ચોથું કારણ કે આપણો દેશ જુદી જુદી પ્રાદેશિક વિવિધતાઓ માટે જાણીતો છે. એમાં જુદા જુદા રાજ્યોમાં જોઈએ તો ભાષા છે, ખોરાક છે, પહેરવેશ છે. પહેલાં અંગ્રેજો શાસન પહેલાં આપણો પ્રદેશ, જે રાજ્યો હતી, સત્તાઓ, એના નીચે આપણે જીવતા હતા. ભારત મારું રાષ્ટ્ર છે, અમે ભારતના નાગરિક છે, એવી ભાવના, એવો રાષ્ટ્રવાદનો ઉદય થયો નહોતો, જેના કારણે મિત્રો આપણે સંગ્રામ, એટલે કેટલાક રાજાઓ જે હતા એ રાષ્ટ્રવાદના ઉદયમાં ભારત મારો દેશ છે એવી સમજણ નથી પડતી. એના કારણે તેઓ અંગ્રેજોના પક્ષમાં રહી અથવા તો ઉદાસીન હતા, જેના કારણે પણ સંગ્રામ નિષ્ફળ જાય છે. શીખો, ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહી લડતા હતા, જેના કારણે પણ સંગ્રામ નિષ્ફળ જાય છે આપણો. છેલ્લે સંગ્રામના લશ્કરો છે, શસ્ત્રો છે અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતો હતા. એ મેં વાત કરી દીધી કે યુદ્ધ સામગ્રીની વાત કરીએ તો આપણા કરતો અંગ્રેજો પાસે યુદ્ધ સામગ્રી વધારે હતી, લશ્કર પણ વધારે ચડિયાતું, જેના કારણે પણ આપણે પાછળ રહ્યા હતા. જુદા જુદા આગેવાનો ભારતમાં અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવી હોય એ આશયથી લડતા હતા. એના કારણે પણ આપણો જે સંગ્રામ હતો એ સંગ્રામ નિષ્ફળ ગયો હતો. ફરીથી પરીક્ષામાં આ પ્રશ્ન શોર્ટ નોટ અથવા મુદ્દાસરમાં પૂછાશે કે 1857 નિષ્ફળ જવાના કારણો કયા.
તો પહેલું કારણ છે કે આપણી ઓછી તાકાતને કારણે અથવા કેન્દ્રીય નેતાગીરીને બદલે સ્થાનિક નેતાગીરી એના કારણે આપણે નિષ્ફળ ગયું છે. બીજું કારણ છે કે સંગ્રામની શરૂઆત 31મી મે થવાની પણ 10મી મે થઈ, એ મુખ્ય કારણ છે. ત્રીજું કારણ છે કે આ સંગ્રામ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં જ હતો અને એમાં શિક્ષિત વર્ગનો ખાસ ટેકો મળ્યો નહોતો, એના કારણે પણ આપણો સંગ્રામ નિષ્ફળ ગયો હતો. ચોથું છે આપણો દેશ જુદી જુદી વિવિધતાઓ માટે જાણીતો છે. જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ, ટૂંકમાં કહીએ તો આપણા જે પ્રાદેશિક સત્તાની જે જીવતા લોકો હજુ ભારત મારું રાષ્ટ્ર છે, અમે ભારતના નાગરિક છીએ, એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી નથી. ટૂંકમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો નહોતો, જેના કારણે આપણા કેટલાક રાજાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા અથવા કેટલાક ઉદાસીન હતા, કેટલાક આળસુ હતા, એના કારણે પણ સંગ્રામ નિષ્ફળ જાય છે. કેટલાક શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. આ સંગ્રામ નિષ્ફળ જવાની મહત્ત્વની ભૂમિકા છે. સાથે સાથે સંગ્રામના જે શસ્ત્રો હતા, લશ્કર હતું, સેનાપતિની સંખ્યા અંગ્રેજો પાસે વધારે ચડિયાતું હતું. જુદા જુદા આગેવાનો ભારતમાં અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવામાં વધારે રસ હતો અથવા એ હાશેથી લડતા હતા, જેના કારણે અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં અથવા દેશ માટે લડ્યા નહીં. રાષ્ટ્રવાદનો વિકાસ થયો નહોતો. ભારત મારું રાષ્ટ્ર છે, અમે ભારતના નાગરિક છીએ, એવો રાષ્ટ્રવાદનો વિકાસ નહોતો, જેના કારણે પોતાના અન્ય માટે અથવા સમૂહ માટે લડતા હતા. એના કારણે પણ અથવા પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવા માટે લડતા હતા, જેના કારણે પણ આપણો સંગ્રામ નિષ્ફળ જાય છે. ટૂંકમાં આપણા જે 7 કારણો હતા, એમાં મુખ્ય કારણ તો મેઇન તો એ હતું કે આપણે જે 31મી મે શરૂ કરવાનો હતો એ આપણે 10મી મે શરૂઆત કરી દીધો, એ મુખ્ય કારણ છે, નિષ્ફળ જવાનું કારણ છે. એના પછી જોઈએ તો જે સંગ્રામ થયો 1857નો, એ સંગ્રામના કેટલાક પરિણામો મળ્યા છે આપણને અને એની કેટલીક અસરો છે. આપણે તો એ પરિણામોની અસરો જોઈએ તો અંગ્રેજો પાસે સત્તા પાછી મેળવવા કેટલાક નિષ્ફળ છતો પણ આપણને કેટલાક યુગ પરિવર્તક તરીકે આપણે પરિણામો મળ્યા છે. ભારતમાં કંપની શાસન, કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના થઈ હતી, એ કંપની શાસનનો અંત આવ્યો અને ભારત આખું હિન્દુસ્તાન બ્રિટિશ એટલે કે અંગ્રેજો તાજની હેઠળ આવી ગયું. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવે. દેશી રાજ્યોની જે આંતરિક બાબતો હતી, એ આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. અંગ્રેજ સરકાર જે હતી, ભારત પ્રત્યેની જે નીતિ હતી અથવા જે નીતિઓ હતી, એ ફેરફાર કરવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો વધારવામાં આવી. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામ, રાષ્ટ્રવાદનો જો ઉદય થયો હોય ને કે ભારત મારું રાષ્ટ્ર છે, અમે ભારતના નાગરિક છીએ, એનો જો ઉદય થયો હોય ને તો આ 1857ના સંગ્રામથી થયો છે. ટૂંકમાં મિત્રો એના પરિણામો અને અસરો શું થઈ છે આપણને જોવા મળે છે. સંગ્રામથી શું પરિણામ મળ્યા, શું રિઝલ્ટ મળ્યું, એની શું અસર થઈ. તો પહેલું તો મેં તમને કીધું, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે 1600ની સાલમાં સ્થાપના થઈ, એ કંપની શાસનનો અંત આવ્યો અને આખું જે આપણું હિન્દુસ્તાન હતું એ બ્રિટિશ તાજની હેઠળ શાસન હેઠળ આવી. દેશી રાજ્યોની જે આંતરિક બાબતો દખલગીરી કરવાનું બંધ કરવામાં, અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો વધારવામાં આવી. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા આપી છે, માર્ગદર્શન આપ્યું છે.
1857નો સંગ્રામ ગુજરાતની વાત કરું તો જૂન જુલાઈ આણંદમાં ગરબડદાસ પટેલ અને ચાંડુકમાં નાથાજી યામાજી ઉપરછલી વાઘેરની સ્ત્રીઓએ ઓખામંડ અને બારાડી વચ્ચે લશ્કરી છાવણી આવેલી છે. એનો જે નવ સેનાપતિ ડોનાવન અધીરો બન્યો અને આપણો જે દ્વારકાનો કિલ્લો હતો આખું સૈન્ય સાથે પહોંચી જાય છે. તોપ મારવાનો ઓર્ડર આપે છે. કિલ્લા ઉપર ધડાધડ ગોળીઓ શરૂ થાય છે. આપણા વાઘેર પુરુષો પાસે કશું આવું છે નહીં. વાઘેરની સ્ત્રીઓ પોતાના ઘરમાં રહેલા ગાદલા અને ગોદડા ભીના કરી અને તોપ ગળાને નકામું બનાવે છે. પુરુષોને કહે છે તમે યુદ્ધ સામગ્રીથી લડો, અમે આ અંગ્રેજોને જે તોપ ગોળો આવે છે અને ભીંજાયેલા જે ગાદલા છે એ તોપ ગળાને અમે નકામું બનાવી દઈશું. અને વાઘેરની સ્ત્રીઓ આવું કરી બતાવે. મિત્રો, આ સ્ત્રીઓ હતી ગુજરાતની બધે જ લક્ષ્મીબાઈઓ હતી. ઉત્તર ભાગ ગુજરાતમાં જોઈએ તો પાટણ, ખેરાલુ અને ભેલોડા મોડેઠીમાં પણ સ્થાનિક લોકોના સહાયથી સંગ્રામ ખેલાયો હતો. મિત્રો, સંગ્રામનો અંત લગભગ અંગ્રેજો જૂન મહિનામાં બનારસ અને અલ્હાબાદ પાછું મેળવી લીધું હતું. અંગ્રેજોનો આ 1800 સંગ્રામ દરમિયાન ઈરાન અને ઇંગ્લેન્ડથી પુરવઠો મળતો હતો. જુલાઈના અંતમાં તો કાનપુર મેળવી લીધું હતું અંગ્રેજોએ. સપ્ટેમ્બરમાં દિલ્હી પાછું મેળવ્યું હતું. માર્ચ 1858માં દિલ્હી પાછું મેળવ્યું હતું. લખનઉ ઉત્તર પ્રદેશની જે રાજધાની કહેવાય છે. ઝાંસીની વાત કરું તો એનો એક વિશ્વાઘાતી લક્ષ્મીબાઈનો ના કારણે તેઓ એમને કાલપી તરફ જવું પડ્યું અથવા ઝાંસીનું પતન થયું અને કાલપી તરફ ખૂંખાર લડાઈ લડી તેઓ વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહ લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય નેપાળ તરફ ગયા. પાછળથી ભાવનગર જિલ્લામાં સિહોર ગામે રહી હોવાનું મનાય છે. 1902માં અવસાન થાય છે. એક પરિચિત વ્યક્તિ તાત્યા ટોપેને સરકારી હવાલે કરે છે. 18 એપ્રિલ 1859ના રોજ એમને ફાંસી આપવામાં આવે છે. સરકારી અહેવાલ મુજબ 18 એપ્રિલ 1859ના રોજ એમને ફાંસી આપવામાં આવે છે. પણ જુદા જુદા માધ્યમો દ્વારા એવું જાણવા મળ્યું છે એમની ભળતી વ્યક્તિને ફાંસી આપવામાં આવે, જ્યારે તાત્યા ટોપે છટકી ગયેલા અને એમના અંતિમ જીવન આપણે નવસારી જે છે જિલ્લો એમાં ગાળ્યા હોવાનું મનાય છે. સંગ્રામ નિષ્ફળ જવાના કારણો અને અસરો મિત્રો મેં પ્રશ્ન હતો. સંગ્રામ નિષ્ફળ જવાના કારણોમાં મેં કીધું પહેલું કે નેતાગીરીનો અભાવ હતો. માત્ર સ્થાનિક નેતાગીરી હતી, તાકાત ઓછી પડતી. બીજું કારણ હતું કે વહેલો શરૂઆત થઈ ગયો. ત્રીજું હતું કે શિક્ષણ વર્ગનો ટેકો નહોતો મળતો. ત્રીજું કે ચોથા નંબરનું કારણ છે કે રાષ્ટ્રવાદનો ઉદય નહોતો થયો. એના કારણે આપણા રાજાઓ જે હતા એ રાજાઓ ઘણા એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા ઉદાસીન રીતે લડતા. શીખો અને ગુરુઓ જે પંજાબના હતા એ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. એના કારણે પણ આપણો સંગ્રામ જે છે એ સંગ્રામ નિષ્ફળ જાય છે. સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિ સરખામણી અંગ્રેજો પાસે વધારે ચડિયાતા હતા. આપણા કરતાં એમની પાસે શસ્ત્રો હોય, હથિયારો હોય અથવા સૈન્ય હોય એમની પાસે વધારે. જુદા જુદા આગેવાનીમાં ભારતમાં અંગ્રેજોને હરાવવાને બદલે જુદા જુદા ભારતમાં ઉત્તર ભારત હોય, દક્ષિણ ભારત હોય, પૂર્વ ભારત હોય, પશ્ચિમ ભારત, જુદા જુદા આગેવાનો અંગ્રેજો સામે લડવાને બદલે પોતાની જે ગુમાવેલી સત્તા પાછી મેળવવા લડતા હોય એ આશયથી લડતા હતા. ટૂંકમાં કહીએ તો અન્ય માટે, સમૂહ માટે લડ્યા નહીં. અન્ય કે સમૂહ માટે લડ્યા નહીં, માત્ર પોતે ગુમાવેલી જે સત્તા છે એ ગુમાવેલી સત્તા પાછી મેળવવા, પોતે ગુમાવેલી જે સત્તા છે એ સત્તા પાછી મેળવવા માટે લડ્યા છે. એના કારણે પણ આપણો જે 1857નો જે સંગ્રામ હતો એ સંગ્રામ આપણો નિષ્ફળ ગયો છે. મિત્રો, એના પરિણામો શું આવ્યા? તો પરિણામો મેં કીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના થઈ હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600ની સાલમાં થઈ હતી. એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવ્યો. આખું ભારત, આખું હિન્દુસ્તાન એ બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું. દેશી રાજ્યોને, જે દેશી રાજ્યો હતા આપણા 562 આપણા દેશી રજવાડા હતા. એ દેશી રજવાડાઓને આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનું બંધ થઈ. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની જે નીતિ હતી
ભારતના લોકો પ્રત્યે અથવા ભારત પ્રત્યે જે નીતિ હતી નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના આપણા જે હતા એના પગાર, આપણા ભથ્થા અને સગવડો જે હતી એ સગવડો વધારવાની ફરજ પડી. છેલ્લો ભારતના લોકોમાં રાષ્ટ્રવાદ જે હતો, આપણે મેં અગાઉ પણ કીધું છે કે આપણે કહીએ છીએ કે ભારત મારો દેશ છે, આપણે બધા ભારતના નાગરિક છીએ. એ રાષ્ટ્રભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા આપી છે, પૂરી પાડી છે. એટલા માટે અહીંયા પાઠ પૂરો થાય છે.